કરીએ છીએ, પણ ભાભર પ્રોપરમાં ટાઉનમાં જે દારૂ પાડી અને ગામડામાં સપ્લાય કરવામાં આવે છે, તો એ સપ્લાય કઈ રીતે રોકાય, આ અમારી આ 3-4 મુદ્દાઓની માગણી છે. અને પૂરેપૂરો સાથ સહકાર પોલીસ ગામ લોકોને આપજો, ગામ લોકો પોલીસને જે મદદ જોતી છે એ આપશે. આવેદનપત્રના સંદર્ભમાં આપને જણાવી છે કે તમે ભીમબોરડીની વાત કરી છે, તો ગઈકાલે અમે 3 રેડ કરી 3 ગુના દાખલ કરેલા છે ભીમબોરડીમાં. ગઈકાલની જ વાત છે. અને અબાસણામાં છેલ્લા 2 મહિનાની અંદર 100 જેટલા કાયદેસર સફળ રેડો કરેલા છે. 100 જેટલા 20 જેટલા. બીજું આ તમામ સમાજ મેડમ તમામ સમાજોની ચિંતા એ છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે કે વાસ્તવિકતામાં? આ સવાલ ફરી એકવાર ગાજ્યો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર હવે આ મુદ્દે મેદાને આવ્યા છે અને ભાભર તાલુકામાં ફૂલેલા અને ફાલેલા દારૂના કાળા કારોબાર સામે એસપી કચેરી પહોંચીને ઉગ્ર રજૂઆત કરી છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠાના ભાભરમાં ખુલ્લેઆમ દારૂનો કાળો કારોબાર જે છે ચાલી રહ્યો છે, જે મુદ્દે હવે ત્યાંના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ તંત્રને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે અને કે જોયું છે જો પોલીસ અડ્ડા બંધ નહીં કરાવે તો તેઓ પોતે મીડિયાને સાથે રાખીને જનતા રેડ પાડશે અને માત્ર ચીમકી જ નહીં પણ ગેનીબેને એસપીને પત્ર લખીને બેદરકાર અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરવાની પણ ઉગ્ર માંગ કરી છે. વિગતવાર જો આની વાત કરીએ તો ભાભર તાલુકાના અબાસણા અને ભીમબોરડી ગામના લોકો લાંબા સમયથી દેશી દારૂ અને આજે નશીલા પદાર્થોના દૂષણના કારણે પરેશાન હતા. આખરે ગ્રામ્યજનો એક નિર્ણય લીધો અને પોતાની રજૂઆત સાંસદ ગેનીબેન ઠાકોર પાસે કરી. જે બાદ ગેનીબેન ઠાકોરે સ્થાનિક પાસે લોકોને ભેગા કરીને પોલીસ એસપી કચેરી પહોંચ્યા અને ત્યાં પહોંચીને ઉગ્ર રજૂઆત કરી છે. સાંભળી તેમણે શું કહ્યું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર. ભાભર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસણા, ભીમબોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે. મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે 2-3 બાબતો માટેનું ધ્યાન એ અહીંના લોકલ પોલીસ સ્ટેશન ભાભરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી, આ પણ અમે માગણી કરી છે. અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભર સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે. એટલે આ 2-3 બાબત અહીંના ડીવાયએસપી પણ હાજર છે, મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે. અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી, નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે. અને એ સમાજો સાથે તાલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપરના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં કંઈ ખચકાશું નહીં કરીએ છીએ. પણ ભાભર પ્રોપરમાં ટાઉનમાં જે દારૂ પાડી અને ગામડામાં સપ્લાય કરવામાં આવે છે તો એ સપ્લાય કઈ રીતે રોકાય, આ અમારી આ 3-4 મુદ્દાઓની માગણી છે. અને પૂરેપૂરો સાથ સહકાર પોલીસ ગામ લોકોને આપજો, ગામ લોકો પોલીસને જે મદદ જોતી છે એ આપશે. આવેદનપત્રના સંદર્ભમાં આપને જણાવી છે કે તમે ભીમબોરડીની વાત કરી છે, તો ગઈકાલે અમે 3 રેડ કરી 3 ગુના દાખલ કરેલા છે ભીમબોરડીમાં જ. ગઈકાલની જ વાત છે. અને અબાસણામાં છેલ્લા 2 મહિનાની અંદર 100 જેટલા કાયદેસર સફળ રેડો કરેલા છે. 100 જેટલા 20 જેટલા. બીજું આ તમામ સમાજ મેડમ તમામ સમાજોની ચિંતા એ છે. ગેનીબેનનો સ્પષ્ટ આક્ષેપ છે કે પોલીસની રહેમ નજર હેઠળ અથવા તો હપ્તાખોરીને કારણે આ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ભાભર વિસ્તારમાં જો દારૂના અડ્ડા બંધ નહીં કરવામાં આવે તો પોલીસને જે અધિકારીઓ છે, ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. વધુમાં જો પોલીસ ફરજ બેદરકારી દાખશે કામમાં તો બીટ જવાબદાર વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરીને તેને પણ સસ્પેન્ડ કરાવવા સુધીની ઉગ્ર માંગ જે છે કરવામાં આવી છે.
ગેનીબેને એસપીને જે પત્ર લખ્યો છે તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો પોલીસ હપ્તા લઈને અડ્ડા ચલાવવામાં મદદ કરશે તો સાંસદ પોતે મીડિયાને સાથે રાખીને લાઈવ રેડ કરશે. હવે જોવાનું એ રહેશે કે ગેનીબેનના અલ્ટિમેટમ બાદ ભાભર અને આસપાસના વિસ્તારોમાં દારૂના અડ્ડા કાયમી માટે બંધ થાય છે કે ખાલી પોલીસ માત્ર બંધ કરાવવાના વાયદાઓ જ કરતી રહેશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.